ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સંત શ્રી દેશળ ભગત ધામ ધાંગધ્રા ખાતે મંદિર નિર્માણ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને તારીખ 25મી ફેબ્રુઆરી 2025 મંગળવારના રોજ 1 વર્ષ પૂર્ણ થાય છે। મંદિર નવનિર્માણ તથા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર ગુજરાતના સમાજ બંધુઓ તથા દાન આપેલ દાતાશ્રીઓ અને ભલાભાઈ ચૌહાણ, લાલબાબુના દીકરા કેતનભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, મનસુખભાઈ ચૌહાણ, બાબભાઈ ઝાલા, પ્રફુલભાઈ સોલંકી, અનિલભાઈ બારડ, ભાર્ગવભાઈ પડિયાર, અતુલભાઈ સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ લાકુમ, રણજીતભાઈ ડાભે, વજુભાઈ ચૌહાણ, ધાંગધ્રા સમાજ, ધાંગધ્રા સમાજ યુવા ટીમ, ધાંગધ્રા GIDC, વેપારીઓ, ધાંગધ્રા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો, ધાંગધ્રા સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર, બીજ સમિતિ, દેશળ ભગત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મવડી પ્લોટ તથા હળવદ, ગોંડલ, સુરેન્દ્રનગર, મોરબી, લજાઈ, મુંબઈ, રાજકોટ, કચ્છ તથા સમગ્ર ગુજરાતના સમાજ બંધુઓ તથા કાર્યકર્તાઓ તથા દાતાશ્રીઓની અપાર મહેનત તથા સહયોગ માટે આભાર વ્યક્ત કરીએ છીએ। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અંદાજિત 80,000 થી 90,000 લોકોએ પ્રસાદ લીધેલ અને સાધુ સંતોએ હાજરી આપેલ અને રાજ્ય કેબિનેટ મંત્રી, સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટરો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1 વર્ષ પૂર્ણ થાય છે તેના અનુસંધાને સંત શ્રી દેશળ ભગત ધામ ધાંગધ્રા મુકામે પ્રથમ વાર્ષિક પાટોત્સવ જય દેશળ દેવ સર્વ સેવકગણને જણાવવાનું કે સંવંત 2081 મહાવદ 12 તારીખ 25મી ફેબ્રુઆરી 2025ને મંગળવારના રોજ નવનિર્માણ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સર્વ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ છે। સ્થાપિત મૂર્તિઓની પૂજા વિધિ સવારે 8 કલાકથી 9 કલાક, ધ્વજારોહણ સવારે 9 કલાકથી 10 કલાક, ભોજન પ્રસાદી સવારે 11 કલાકે। કાર્યક્રમમાં સર્વ દેશળ દેવ ભગત સેવક ગણોએ લાભ લેવા વિનંતી છે। દેશળ ભગત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મવડી પ્લોટ, રાજકોટ દ્વારા પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સંત શ્રી દેશળ ભગત ધામ ખાતે ગાયોના ઘાસચારો 1 થી 2 કાઢી નાખવામાં આવશે તથા સંત શ્રી દેશળ ભગત ધામ પ્રથમ વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતના સમાજ બંધુઓ તથા દાતાશ્રીઓ દેશળ ભગત સેવકગણને સંત શ્રી દેશળ ભગત ધામ ગૌશાળા ખાતે ગાયોને ઘાસચારો નાખવા વિનંતી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। बोलो रामचंद्र भगवान की जय, भला हनुमान जी महाराज की जय। आज रोज सुरेन्द्रनगर जिल्लाना धांगध्रा तालुकाना धांगध्रा सिटीनी वचमा एक सरस मजानुं भला हनुमानजीनुं मंदिर छे। त्यां एक विरल संत जेनी भाषामां आपणे कोई वर्णन न करी सकीए एवा संत के जेने पुरुषार्थ में कोई बाकी नहीं राख्યું। लांबी उमर, कीड़ियारू पुरेलू, कूतराना रंगाड़ा करेला, दीकरीओना लग्न पण करी दीधेला छे। आ बापुए आ बापुनुं नाम पांडुरंग दासजी हतुं, पण पांडुरंगजी दासजी ने कोई ओळखता नता। एमने भला हनुमान वाळा बापू तरीके ओळखाता हता। आजनी तारीख 20/2/2025 ना रोज ये देवलोक पाम्या छे अने आजे एमनी पालखी यात्रा सवारमां 9 वागे काढवामां आवी हती अने राजमार्गो उपर धांगध्रा सिटीमां खूब भव्य रीते यात्रा काढवामां आवी हती। साधु संतो बहारथी पण आव्या हता। एमना आशीर्वाद रूपे अमे अमारुं धांगध्रा अने अमारुं सेवकगण खूब आनंदथी लागणी अनुभवीए छीए। मोटा मोटा संतो अमारा अहींया उपस्थित थया छे, ई बदल अमे संतोनो पण खूब आभार मानीए छीए अने खूब अमने आनंद आव्यो छे एवी भगवान भला हनुमान दादाने प्रार्थना करीए छीए। जय सियाराम। आज रोज भला हनुमान मंदिरना महंत श्री पांडुरंगदासजी महाराजनु सांकेतवास निमित्ते आज बधा संतो महंतोनी हाजरी रही है। त्यारबाद बापुनी भव्यथी भव्य शोभायात्राનું આયોજન કરવામાં પણ આવ્યું હતું અને પૂરા નગરમાં મહારાજજીની શોભાયાત્રાનું ખૂબ સરસ રીતે સબને બધાને દર્શન લાભ થયો અને આજે 12:30 વાગ્યે મહારાજજીના દિવ્ય દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે સંતો મંતોની અને ભક્તોની હાજરીમાં અને ખૂબ આનંદથી બાપુનો આ જે કંઈ પ્રસંગ હતો ઉજવાયો છે। જય શ્રી રામ।